જામનગર જિલ્લાના ખીજડીયા રવાણી ગામ અશ્વપાલન ક્ષેત્રે આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। અહીંના ભાવનાબેન કારિયાના રાજલ સ્ટન્ટ ફાર્મનો 17 માસનો મારવાડી અશ્વ ઉદયભાન પોતાની ગર્વભેર ચાલ અને અદ્ભુત પ્રસ્તુતિથી રાષ્ટ્રીય સ્તરે વિજેતા બન્યો છે। તાજેતરમાં મહારાષ્ટ્રના નાસિક ખાતે યોજાયેલી નાસિક ઇક્વાઇન ફિએસ્ટામાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી 80થી વધુ ઉત્કૃષ્ટ અશ્વો આવ્યા હતા। આ સ્પર્ધામાં ઉદયભાન અંધત કેટેગરીમાં પ્રથમ રનરઅપ બનીને વિજેતા ટ્રોફી હાંસલ કરી છે। આ સફળતા પાછળ કારિયા પરિવારનો છેલ્લા 10 વર્ષનો અથાગ પરિશ્રમ છુપાયેલો છે। ફાર્મ મેનેજર છત્રપાલસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર ઉદયભાનની માવજત માટે રોજની 8 કલાકથી વધુની તાલીમ, શિસ્તબંધ ખોરાક અને તેની ઊંચાઈ તેમજ કાનની વક્રતા જેવા પાસાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે। અગાઉ પણ અનેક મેડલ જીતનારા આ અશ્વનું હવે આગામી લક્ષ્ય પુષ્કર ઇન્ટરનેશનલ હોર્સ સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરવાનું છે। તાજેતરમાં નાસિકની અંદર નાસિક ઇક્વાઇન ફિએસ્ટા નામનો જે ઇક્વાઇન શો થયો હતો, એમાં રાજલ સ્ટડ ફાર્મનો વછેરો 17 મહિનાનો ઉદયભાન ફર્સ્ટ રનરઅપ તરીકે વિજેતા થયો છે। આ એક બહુ ગૌરવની વાત છે ગુજરાત માટે, જામનગર માટે। આ અદંત કેટેગરીની અંદર 22 જેટલા વછેરાઓએ ભાગ લીધેલો હતો અને ઓવરઓલ શોની અંદર 80થી 90 અશ્વો આખા દેશમાંથી આવેલા હતા, કારણ કે નેશનલ લેવલનો શો હતો આ। અમે લગભગ 10 વર્ષથી અશ્વો પાલીએ છીએ। જે રાજલ સ્ટડ ફાર્મમાં આપણો વછેરો ઉદયભાન અદંત કેટેગરીમાં ફર્સ્ટ રનરઅપ રહ્યો છે નાસિક શોમાં। આની પહેલાં પણ રાજલ સ્ટડ ફાર્મમાં રોશી નામની જે કાઠિયાવાડી વછેરી છે, જે સુરત શોમાં ફર્સ્ટ રનરઅપ હતી, અને એની પહેલાં જસરા શો બનાસકાંઠામાં પણ રોશી ફર્સ્ટ આવી હતી। અને શો માટે તૈયાર કરવા માટે અમારો જે સ્ટાફ છે એ સવારે 5:30 વાગ્યાથી લઈને મહેનત કરે છે। તેમાં ઘોડાને વર્કઆઉટ, એના સપ્લિમેન્ટ, ગ્રૂમિંગ, અમુક ગ્રૂમિંગ પ્રોડક્ટ જે આપણે ઇન્ડિયામાં અવેલેબલ નથી, એના માટે આપણે દુબઈથી બી એની ગ્રૂમિંગ પ્રોડક્ટ લઈ આવીએ છીએ।